અરવલ્લી જિલ્લામાંથી મામા ભાણીના પવિત્ર સંબંધને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જ્યાં 13 વર્ષની ભાણીને લલચાવી ફોસલાવીને મામાએ દુષ્કર્મ આચર્યું હતું। ભિલોડા તાલુકાના એક અંતરિયાળ ગામની 13 વર્ષની દીકરી પર પોતાના જ મામા દ્વારા દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો હતો। માત્ર 13 વર્ષની કુમળી વયની દીકરી પર તેના જ મામાએ લલચાવી ફોસલાવી ભિલોડા તાલુકાના ખોડંબા નજીક જાડી જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા સમગ્ર વિસ્તારમાં મામા પર ફેટકારની લાગણી વરસી હતી, જ્યાં હેવાનિયતની હદ વટાવતા મામાએ પોતાની જ ભાણી ઉપર દુષ્કર્મ આચર્યું હતું। માત્ર 13 વર્ષની કુમળી વયની દીકરી અને પોતાની જ ભાણી ઉપર દુષ્કર્મ આચરી હેવાન ફરાર થઈ ગયો હતો। દીકરીના પિતા દ્વારા ટેન્ટોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ટેન્ટોઈ પોલીસ હરકતમાં આવી અને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી પોક્સો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। ગત 25 ફેબ્રુઆરીના રોજ ટિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના એવી બની કે જેમાં સગા મામા દ્વારા પોતાના બેનના ઘરેથી પોતાની સગી ભાણીને પોતાના ઘરે લઈ જતા વચ્ચે રસ્તામાં એક ગામની સીમમાં એમની સાથે એમણે દુષ્કર્મ આચર્યું। આ બાબત જે છે એ જે ભોગ બનનાર છે દીકરી, એમના પરિવારજનોને ખબર પડતા તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશને આવેલા અને ફરિયાદ આપતા તાત્કાલિક ફરિયાદ એની નોંધવામાં આવી છે, તપાસ ચાલુ કરવામાં આવી અને જે આરોપી છે, જે સગો મામો છે ભોગ બનનારનો, એની પણ ધરપકડ કરવામાં આવેલી છે। અમિત ઉપાધ્યાય સાથે સીએન 24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।